અંકલેશ્વર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંડાળિયાએ વિધિવત રીતે સત્તાનું સુકાન સંભાળ્યું હતું, જેમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ, મંત્રોચ્ચાર અને બ્રહ્મકુમારીઝના બહેનોના આશીર્વાદ સાથે ચાર્જ લીધો હતો. સાથે પાલિકાના ઉપપ્રમુખ વિરલબેન મકવાણા તેમજ શાસક પક્ષના નેતા અશોક પટેલે પણ વિધિવત રીતે પદગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે અનોખો લાગણીસભર નજારો જોવા મળ્યો હતો, જ્યાં દીકરી અહાના દીપ્તેશભાઈ સોલંકીના હસ્તે વિધિવત રીતે પૂજા વિધિ અને આરતી કરવામાં આવી હતી. દીકરીના સુકનવંતા હસ્તે આરતી ઉતાર્યા બાદ પ્રમુખ જિગ્નેશ અંડાળિયાએ પાલિકાની મુખ્ય ખુરશી પર બેસીને સત્તાવાર રીતે પોતાની કામગીરીનો ચાર્જ સંભાળ્યો હતો. પદભાર સંભાળતાની સાથે તેમણે અંકલેશ્વર શહેરના વિકાસના કાર્યોને વધુ ગતિ આપવાની અને પ્રજાલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવાની નેમ વ્યક્ત કરી છે. આ પ્રસંગે પાલિકાના અન્ય સભ્યો, આગેવાનો અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા પ્રમુખને આવકાર્યા હતા. આ સાથે જ પાલિકાના ઉપપ્રમુખ વિરલબેન મકવાણા તેમજ શાસક પક્ષના નેતા અશોક પટેલે પણ વિધિવત રીતે પદગ્રહણ કર્યું હતું. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકામાં પ્રમુખ તરીકે મેં પોતે ચાર્જ લીધો છે. મારી સાથે અમારા સાથી સભ્ય ઉપપ્રમુખ વિરલબેન મકવાણા તેમજ શાસક પક્ષના નેતા અશોકભાઈ પટેલે પણ આજ રોજ ચાર્જ રહ્યો છે અને આજે ચાર્જ લઈને અમે ભરપૂર વિકાસ કરીશું, પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરીશું. એની આજે હું બાહેધરી પણ આપું છું અને આ સાથે જ અમારા દરેક સભ્ય અને હું જાતે ઓફિસ કરતાં પણ ફિલ્ડ વર્કમાં રહીશ એની પણ ખાતરી આપું છું.